કેમ છો મારા પ્યારા ગુજરાતી મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર બોસ. દોસ્ત આજે આપણે એ મૂવીની વાત કરવાના છીએ જે બહુ સુપરહિટ રહી હતી ને જેની સ્ટોરી લાઈન તો એટલી સુંદર હતી ને અને એના ગીતો તો આજે બી નવરાત્રીમાં એકવાર જરૂર તમે સાંભળતા હશો. દોસ્તો સાચું કહું હું કોની વાત કરી રહ્યો છું, કયા મૂવીની વાત કરી રહ્યો છું? આપણા નરેશભાઈ ગુજરાતના ગૌરવની મૂવી છે યાર. આ મૂવીનું નામ છે જોડે રહેજો રાજ. કેટલું સુંદર નામ છે અને એટલી સુંદર મૂવી બી બનાવી હતી બોસ. દોસ્ત આ મૂવી આવી હતી 1989માં અને આ મૂવીમાં મેન કિરદાર હતા આપણા નરેશ કનોડિયા, દીપિકાબેન, પ્રિયંકાબેન, અરવિંદ રાઠોડ, જયેન્દ્ર મહેતા, સુનિલ સોની, હેમા દિવાન, ઉપાસના સિંહ અને જગદીશભાઈ. શું વાત છે યાર, બહુ સુંદર મૂવી. અને દિગ્દર્શક હતા દોસ્તો સુભાષ જે શાહ અને નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ. શું વાત છે, બહુ સુંદર મૂવી હતી. અને દોસ્તો સુંદર મૂવી તો હતી પણ આ મૂવી શેની પર આધારિત હતી એ બી તમને કહું. એક્શન, રોમાન્સ અને ડ્રામા ફિલ્મ હતી દોસ્ત. આ મૂવીની સ્ટોરી વિશે તમને જણાવું તો એવું હતું કે નરેશભાઈ અને દીપિકાબેન એમના પ્રેમી ગીતો ગાતા હોય છે, લવના ગીતો ગાતા હોય છે અને ઝાડ નીચે આરામ કરતા હોય છે. બંને જણા શાંતિથી બેઠા હોય છે ને ત્યાં નાગ નાગિનની બે પ્રેમી જોડી આવી જાય છે બોસ. અને નરેશભાઈ એને જોઈને શોક થઈ જાય છે કે કરડી ના લે એમ, તો એને લાત મારીને દૂર કરી દે છે. અને જેવું જ ત્યાં દૂર કરી દે છે નાગ નાગિન તડપી તડપીને મરી જાય છે બોસ. ત્યારે આપણા સાક્ષાત ભગવાન એમને એવો શ્રાપ આપી દે છે કે તમે એક પ્રેમી જોડીને મારીને હત્યા કરી છે, એનું મહાપાપ કર્યું છે, તો આ જન્મમાં બી તમે બંને એક નહીં થઈ શકો. આવી સુંદર જોડી હતી બોસ. કેટલી સુંદર ફિલ્મ હતી. આ તમને શું કહું આ ફિલ્મ વિશે, જેટલું કહું એટલું ઓછું પડે. તો આપણા નરેશભાઈ માટે એક લાઈક તો યાદથી કરજો. પછી દોસ્તો એમનો પ્રેમ પાછો પામવા માટે નરેશભાઈને પાછો જન્મ લેવો પડે છે. પણ નયા જન્મમાં એવું હોય છે દોસ્ત કે બીજાને પ્રેમ કરતા હોય છે. તો દીપિકાબેનને સાક્ષાત સ્વર્ગલોકમાંથી પાછું આવવું પડે છે ધરતીલોક ઉપર નરેશભાઈને યાદ કરાવવા માટે કે તમારો જૂનો પ્રેમ જુઓ કોણ છે. અને આનું ગીત દોસ્તો જોડે રહેજો રાજ. અરે યાર કેટલું સુંદર ગીત છે. આજે બી નવરાત્રીમાં વાગે ને તો બોસ નાચ્યા વગર નહીં રહી શકતા. કેટલી સુંદર બે લાઈનો છે કે જોડે રહેજો રાજ. બહુ સુંદર મૂવી હતું દોસ્ત. અને હવે વાત કરશું દોસ્તો સંગીતકાર કોણ હતા, તો મહેશ નરેશ હતા. અને ગાયકો આમાં કોણ હતા, તો ગાયકો હતા આપણા પ્રફુલ્લ દવે, અલકા યાજ્ઞિક અને અન્ય રસપ્રદ તથ્યો હતા દોસ્તો. હવે આપણે અને સંગીતની તો વાત કરીશું કારણ કે બધા ગીતો સુપરહિટ છે. હું તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો નરેશભાઈનો ડાન્સ, નરેશભાઈની એક્ટિંગ અને જે ચાહકોના દિલ એમને જીત્યા હતા. મૂવી બહુ સુપરહિટ રહી હતું બસ. હવે દોસ્તો વાત કરીશું કે દિગ્ગજ કલાકારોનો સંગમ. આ ફિલ્મ ગુજરાતી સિનેમાની દિગ્ગજ સાથેની જાણીતી બોલિવૂડ કલાકારો, કોમેડિયન પણ જોવા મળ્યા હતા, જેને ફિલ્મ મનોરંજનને બે ગણું વધારી દીધું હતું. બોક્સ ઓફિસની સફળતા 80 અને 90ના દશકમાં નરેશ કનોડિયાની ફિલ્મો સિનેમાઘરોમાં સુપર હિટ રહેતી હતી બોસ. અને ઇતિહાસ તો જરૂર રચતી હતી. અને વધુ કમાણી કરનારી એક સફળ ફિલ્મમાંથી એક હતી આ જોડે રહેજો રાજ. હા દોસ્તો હવે આપણે વાત કરીશું કે સામાજિક અને પારિવારિકનું મનોરંજન. આ ફિલ્મ માત્ર એક એક્શન રોમાન્સ પૂરતી સીમિત નથી દોસ્ત, પરંતુ તેમાં ઉત્તમ પારિવારિક મૂલ્યો, લાગણીઓ, ડ્રામા, પ્રેમ, ત્યાગ બધું જ દર્શાવવામાં આવે છે, જેના કારણે એમને દર્શકોનું દિલ જીતી લીધું હતું. અને નરેશ કનોડિયાની એક્ટિંગ અને એમનો કિરદાર અને એમના સોંગ બોસ, એમનો ડાન્સ લોકો આજે બી દીવાના છે. હું પર્સનલી એમના સોંગ આજે બી સાંભળું છું બોસ. એટલી સુપરહિટ એમની છાપ છોડી છે બોસ. હવે તમને સાચું કહું દોસ્તો તો આ મૂળ એક શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવે છે. આપણા નરેશ કનોડિયા સુપરસ્ટારની વિગતવાર માહિતી તમને જણાવું તો આ ફિલ્મ 1989માં તો આવી હતી. પણ આ ફિલ્મ જ્યારે આવી હતી ને બોસ, તો થિયેટરોમાં લગભગ અઠવાડિયાઓ સુધી 15 થી 20 અઠવાડિયાઓ સુધી કોઈ ટિકિટ નથી મળતી લોકોને. એટલી ભીડ થતી ત્યાં મૂવી જોવા માટે, કારણ કે આના ગીતો ઘરે ઘરે ગવાતા હતા કે જોડે રહેજો રાજ. બહુ સુંદર મૂવી છે દોસ્ત. અને સાચું કહું તો ફેમિલી સાથે એકવાર મૂવીને જરૂર જોજો, કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે યાર. તમને લવ સ્ટોરી જો જોવી હોય ને સાચે, તો આપણા નરેશ કનોડિયાની જ ફિલ્મો જુઓ, તમને ખબર પડશે કે સાચો પ્રેમ કોને કહેવાય છે. દોસ્તો આ જ હતો આજનો આપણો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ યાદથી કરજો. અને આપણા નરેશભાઈ ગુજરાતના ગૌરવ છે, એમની માટે વિડીયોને શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.